ખાઈ રહી છે। આંકલાવમાં 800 થી વધુ સાયકલો વપરાયા વિના પડી રહી। આણંદમાં સરસ્વતી સાધના યોજના અંતર્ગત સાયકલ અપાઈ હતી। વર્ષ 2023માં વિદ્યાર્થીનીઓને આપવા માટે લાવ્યા હતા સાયકલ। શાળા પ્રવેશોત્સવમાં વિતરણ માટેની સાયકલો ધૂળ ખાય છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આણંદના છે કે જ્યાં વિદ્યાર્થીનીઓને આપવાની 800 જેટલી સાયકલ ધૂળ ખાઈ રહી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બુરહાન પાસેથી। બુરહાન, વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવાની હતી એ સાયકલ ધૂળ ખાઈ રહી છે, શોકેસમાં મૂકવા માટે લાવ્યા હતા કે શું? જે ચોક્કસ જો વાત કરવામાં આવે તો આંકલાવ ખાતે હાઈસ્કૂલના મેદાનમાં 800 થી વધુ જે સાયકલો છે તે સરસ્વતી સાધના યોજના હેઠળ કન્યાઓને આપવા માટે લાવવામાં આવી હતી, પરંતુ 2023ના વિતરણ માટેની આ સાયકલો હજુ સુધી વિતરણ કરવામાં આવી નથી અને જે સાયકલો છે ધૂળ ખાય છે। અગાઉ પણ બોરસદ ખાતે વઘવાલા પ્રાથમિક શાળામાં આ રીતે 450 જેટલી સાયકલો કાટ ખવાઈ ગઈ છે અને તેને મંત્રી શ્રી ઋષિકેશ પટેલે 1 વર્ષ પહેલા તપાસના આદેશ આપી નિકાલ કરવા જણાવ્યું હતું। તેમ છતાં એ સાયકલો પણ હજુ સુધી નિકાલ કરવામાં આવ્યો નથી। એક તરફ સરસ્વતી સાધના યોજના હેઠળ અનેક વિદ્યાર્થીઓને સાયકલો મળી નથી, બીજી તરફ આ સાયકલો કાટ ખાઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક આ સાયકલોમાં મોટું કૌભાંડ થયું હોય એવી ચર્ચાઓ ચાલી રહી છે। જી વત્સ। બિલકુલ બુરહાન, માહિતી બદલ આભાર।